અહીંયા તો મિત્રો ભઠ્ઠો ચાલુ છે, ભઠ્ઠો અહીંયા ને આવી રીતના બધી જો હે ને ખાણો ચાલુ છે. તો આવી રીતના તેલ નીકળે છે અહીંયા, તેલ શુદ્ધથી નીકળે તો આમ. હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? બધા મજામાં છો તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો અમારે જો અહીંયા ગલું રમે છે અત્યારમાં, જો 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 અત્યારમાં રમતું કરે, જો રમતું કરે. આપણે ના જઈને વાંખોમાં જાવ, જો 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 લે 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 હા રમતું કરે તો અત્યારે પણ તો મિત્રો મારા પપ્પાએ તો અત્યારમાં દવા સારું ચાલુ કીધું છે આ ડુંગળીમાં ને શું ને મારા ભાઈ બહેને જો અહીંયા વાંધો કરે છે ને મારા માડી અહીંયા વાળે છે ને મારા મમ્મી છે ને ખાવાનું બનાવે છે. કાબા રોટલી બનાવે છે ને શાક સડે છે ને રોટલી બનાવે છે હવે. ને અમારે જવાનું છે મિત્રો ને માંડવી પીલાવા માટે, કારણ કે લાઇટનો કાપ હતો ને મિત્રો એટલે અમારી માંડવી છે ને કાંઈ પીલાવી નથી ને આજે જવાનું છે પાછું, કારણ કે આજ પછી બીજી માંડવી લઈ જવાની છે. તો બધા બ્લોગમાં બન્યા રહેજો અને તમને બતાવી. કા ભાઈ? હા, અમારે બે ભાઈ જવાનું છે માંડવી પીલાવા માટે, બન્યા રહેજો. અમારું લકી જો લે ભે ભડકે હોય એમ કરતો જો ભડકે. તો મિત્રો બ્લોગમાં બધા બન્યા રહેજો, તમને પછી બતાવી કેવી રીતના છે ને જાય માંડવી પીલાવા ને કેવી રીતનો ખાણો હોય. તો બધા બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો અત્યારમાં જો અમે છે ને હા તમે કારણે ત્યાં થઈ જશે ને મારા પપ્પા ને એ જો માંડવી વાવેલે છે. કા પપ્પા? કારણ કે છે ને મિત્રો પીલાવા લઈ જવાની માંડવી છે ને એટલે માંડવી રિપેર કરે છે ને ઓલી માંડવી થોડી હતી ને એ કાલ પીલાવા જા ને આજ બહુ જાઉં ત્યાં કરીએ એટલી માંડવી મારા પપ્પા વાવેલે છે ને મારા બાની અહીંયા માંડવી સોળે છે તો અહીંયા ને મારા ભાઈ બેન વેવે છે. કા ભાઈ બેન? ભાઈ બેન માંડવી માં છે. મિત્રો આપણે તેલ પીલા જવાનું છે તો બ્લોગમાં બન્યા રહેજો. મિત્રો આપણું કામ થઈ ગયું છે ને હવે જાય છે અમારો ભાઈ જો આપણે કાઢી છે ગાડી અને અમારે જવાનું છે માંડવી પીલા માટે. તો જો બાસ્કા રેડી કરીને હશે, એક બાસ્કો ઓલા પણ પીડ્યું છે ને ડબ્બો છે. આવું છે તારે? એ લકી આવું હે? તો અમે જાય છે હવે તેલ પીલાવા માટે. બે ભાઈ જાય છે. ચાલો મિત્રો જઈએ તેલ પીલાવા માટે. તો એક વાસ્કો મારા ભાઈ બેન લઈને આવે છે. કેટલો વજન છે? મણે છે એક બાસ્કો આ છે, એ છે આમ બાસ્કો મોટો છે બાપુ. ચાલો મને તેલ પીલાવા જઈને મળીએ ને કેવી રીતનો ખાવાનું છે તમને બતાવીએ. તો બધા બ્લોગમાં બન્યા રહેજો. મિત્રો ઘણા તો પોગી જશે ને તો અહીંયા આપણી ગાડી મૂકી દેશે ને આવી રીતનો ઘાણો છે. જુઓ ઘાણો છે આવી રીતના ને અહીંયા માંડવી પડી છે અહીંયા ને તો અહીંયા ઘણા પીલાય છે બધી માંડવી. આવી રીતના ઘાણો છે મિત્રો. જુઓ આવી રીતના તો માંડવી નીકળે છે. આમાં નાખી ઓલામાં નાખીને પછી ને એમાં તેલ નીકળે આપણે. જુઓ અહીંયા તો મિત્રો ભઠ્ઠો ચાલુ છે, ભઠ્ઠો અહીંયા ને આવી રીતના બધી જો છે ને ખાણો ચાલુ છે માંડવી ઠેલો અહીંયા ને જો ખાણો ચાલુ છે બધા અહીંયા. તો અહીંયા તેલ નીકળે છે અહીંયા તેલ શુદ્ધથી નીકળે. તો આમાં તેલ શુદ્ધથી નીકળે ને આ બધું આમાં આવી જાય પછી આમાં તેલ છે ને નીચે ભેગું થાય ને આવી રીતના ખાણો છે બધો. તો આવી રીતના તેલ નીકળે છે અહીંયા. છે ને માંડવી જાય અંદર. મિત્રો અત્યારમાં જો આપણે તેલ પીલાવા ગયેલા હતા ને ઘેર આવ્યા છે ને જો અમારા પાયલ બેન ને જમે છે ને આપણે જમવાનું બાકી છે ડાય છે. તો હાલો આપણે જમી લઈએ ને જમીન મળીએ તો બધા જમીન લોગમાં બન્યા રહે. તો બધા તો મિત્રો અત્યારમાં થોડું કામ હતું એ કામ કરી નાખ્યું છે ને અહીંયા છે ને માંડવી ખડકવા નથી ને અહીં જો અહીંયા પીડી છે ને બારી એ બધી માંડવી ખડકી દીધી છે ને અમારા ભાઈ બેન જો અહીંયા પાણી પાવા લઈ જાય સોડાસો ને પાણી પાવા લઈ જાય છે. આ પાણી પીડ્યું હતું. તો મિત્રો બધાવાનું છે સિનેમામાં ટવા કરવા, કારણ કે સવારે થોડા કિરા ને બાકી છે હજી. તો પીડ્યો છે કુંડી આપણો. હવે જવાનું છે ટવા કરવા માટે. તમે શું કરો બા? મારા બા પાડીને પાણી પાવા લઈ જાય છે. જો પીડ્યો છે આપણો ને હવે જવું છે. તો મિત્રો તમે છે ને દવા સારવાનું કામ હતું એ બધું પૂરું થઈ ગયું છે આપણે ને હવે છે ને ઘેર આવ્યા છીએ
ને મારા પપ્પાની જો હાલાવે છે ખેતરમાં થોડા વાહા હતા તો કાયદરી વાહા પીગા છે એ હાલાવે ને આપણે ઘરે છે એ ત્યાં છે ને મિત્રો છે ને આપણે તો પપ અહીંયા મૂકતો છે ને દવાખાનાનું જે કામ હતું એ બધું પૂરું થઈ ગયું છે આપણે ને અમારે લક્કી તો અહીંયા હું તો છે જો કોંગ્રેચ્યુલેશન જો લક્કી ને આપણે ઘરમાં ગામમાં જવાનું છે મિત્રો ને ગામમાં દૂધ ને બધું લાવવાનું છે ને તો આપણી મરચી છે અહીંયા આ બધું બકાલું છે આપણું અહીંયા અમારે મિત્રો ગામમાંથી આવીને પછી મળીએ તો બધા બ્લોગમાં બન્યા રહેજો આપણે તો મિત્રો છે ને અત્યારમાં ને ગામમાં જઈને વૈયા છીએ ને આપણે ટાઈડનો છે ને કોટી કરી લીધો છે ને આ છે ને મિત્રો ઠંડી હતી વધારે ને અમારા ભાઈબેન છે ને ભૂંગા તળા છે આજ કાં તુરીના દાણા છે ને માઇન્ડ બી છે ને ભાઈબેન ખાય છે તો મેં થોડો નાસ્તો કરી લીધો અત્યારમાં છે ને અત્યારમાં શાક બને છે ગાંઠિયાનું ને મારા મમ્મી શું બનાવે મારા બા ગાંઠિયાનું શાક બનાવે છે મારા બનાવે છે ભાઈબેન મ્યાંગી કાં ભૂંગા તળ્યા છે ને ઓલા પણ તો મ્યાંગી બને તો આજ મ્યાંગી બનવાની છે આપણે અહીંયા મિત્રો તો તારા થઈ ગયું છે મસ્ત ખાવાનું રેડી જો પણ આ મારા ભાઈબેન શું કરે જો અહીંયા લક્કીને દૂધ પાવાનું ચાલુ છે તો અત્યારમાં દૂધ પીવે બોલો પીજા ઊંઘ આવે ને આપણે હોતો હતી માઈને જાગ્યો છે તો ને મારા ભાઈબેન દૂધ પાય છે એને કાં ભાગ્યો તો ચાલો મિત્રો આપણે જમવા થઈ ગયું છે હવે ને તો આપણે છે ને મસ્ત મજાની મ્યાંગી બનાવેલી છે મારા ભાઈ ખાય છે ને તો મ્યાંગી છે હાલો મિત્રો ખાઈ લઈ પછી વ્લોગમાં મળી તો મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી હતી તો હું આશા કરું છું તમને અમારો વ્લોગ ગમ્યો છે ને ગમ્યો હોય ત્યારે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી નવા વ્લોગમાં તમારે બધાને બાય બાય